Namaste. Good morning, students. I hope all of you are in pink by the grace of Lord. Dear students, વિચાર એક એવું ઈંધણ છે કે જે આપણી કાર્યશૈલીને સાચી દિશામાં વેગવંતી બનાવે છે. આવા એક સરસ વિચાર સાથે આજના શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ. So we shall start our day with one motivational thought. A bird sitting on a branch is never afraid of stem cutting or branch cutting because it has faith on its wings. ઝાડની ડાળ પર બેઠેલું પંખી ક્યારેય પણ એને ડાળીના કાપવાનો ડર નથી હોતો કારણ કે એને એની પાંખો પર વિશ્વાસ હોય છે. So always believe in yourself. So with this motivational thought, let's get started. Today we shall start with simple past tense. You can write with me. Simple सादो past भूत tense काळ. सादो भूतकाळ. First of all we will see its formation. Formation કેવી રીતે બને છે? How it is formed. સાદો ભૂતકાળ કેવી રીતે બને છે? સાદા ભૂતકાળમાં કોઈ ચોક્કસ એવી ફોર્મ્યુલા નથી, પણ V2 જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ. એઝ ફોર એક્ઝામ્પલ ગો નું વેન્ટ થાય છે, રિંગ નું રેંગ, ટેક નું ટુક, કમ નું કેમ, મેક નું મેડ. આ જે ભૂતકાળના પાસ્ટ ફોર્મ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. V2 we use V2 past form of the verb. ક્રિયાપદના ભૂતકાળનું રૂપ. Now let's see its tense indicators. Which words indicate that this is the simple past tense? એવા અમુક શબ્દો છે કે જે simple past tense બતાવે છે. These words are yesterday, ગઈકાલે. I will speak Gujarati meaning along with the words. લાસ્ટ નાઇટ ગઈકાલે રાત્રે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ યર ગયા વર્ષે, લાસ્ટ મંથ ગયા મહિને. ટૂંકમાં લાસ્ટ સાથે કંઈ પણ લાગે સો ઇટ ઇન્ડિકેટ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ બતાવે. વન્સ એટલે એકવાર. આપણે કહીએ ને વન્સ ધેર વોઝ અ કિંગ, એકવાર એક રાજા હતો. વન્સ આવ્યું એટલે ધેર વોઝ પાસ્ટ ટેન્સ આવ્યું, વોઝ. વન્સ સાદો ભૂતકાળ બતાવે છે. એગો, એગો એટલે પૂર્વે, પહેલા. If I give you one example, if I say many years ago Britishers ruled over India. Many years ago ઘણા વર્ષો પૂર્વે બ્રિટિશર્સ અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું. એગો આવ્યું એટલે બ્રિટિશર્સ રૂલ્ડ ઈડી આવ્યું. ઓકે. પ્રીવિયસલી ઓર પ્રીવિયસ નાઇટ ઓર પ્રીવિયસ મંથ. પ્રીવિયસ શબ્દ, પ્રીવિયસ મીન્સ પહેલાનું, તે આગળનું. પ્રીવિયસ શબ્દ સાથે પછી નાઇટ હોય, મંથ હોય, યર હોય અથવા એકલું પ્રીવિયસલી હોય તો પ્રીવિયસ શબ્દ પણ સાદો ભૂતકાળ દર્શાવે છે. નાઉ લેટ્સ સી ઇટ્સ યુઝ. ક્યારે વપરાય સાદો ભૂતકાળ? તો કે ભૂતકાળની કોઈ ક્રિયા કે કોઈ ઘટના દર્શાવવા માટે, જે ઘટના ભૂતકાળમાં બની હોય એને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વાપરીએ છીએ. નાઉ લેટ્સ સી સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન અ બેટર વે. Examples. He saw a movie last week.
એણે ગયા અઠવાડિયે મૂવી જોયું. લાસ્ટ વીક આ શબ્દ બતાવે સાદો ભૂતકાળ વાપરો એટલે સી નું પાસ્ટ ટેન્સ આપણે સો લખ્યું. તમે એવા ઇન યોર 8th and 9th you might have learned that V2 past forms તમે કર્યા હશે કે ભાઈ ગો નું વેન્ટ થાય, રિંગ નું રેંગ થાય, ટેક નું ટુક થાય. Refer those past forms once again so that it will be easier for you to fill in the blanks. My papa blank into bracket એટલે કે કૌંસમાં forget to take medicines yesterday. yesterday આવ્યું છે. yesterday indicates past tense. yesterday એટલે કે ગઈકાલે એ સાદો ભૂતકાળ બતાવે છે એટલા માટે અહીંયા લખીશું આપણે forget નું past form forgot. In this way we can make simple past tense. Now let's see interrogative sentences in simple past tense. Interrogative sentences. Interrogation means prashnarth. Earlier also in the previous lecture we had seen that પ્રશ્નાર્થ વાક્ય હોય ઇન એની ટેન્સ, કોઈ પણ કાળ હોય, પ્રશ્ન વાક્ય માટેની એકદમ સાદી વાક્ય રચના જોઈએ તો બે ક્રિયાપદ એટલે કે બે વર્બની વચ્ચે સબ્જેક્ટ એટલે કે કર્તા આવે. This will be the basic structure of interrogation in any tense. કોઈ પણ કાળમાં પ્રશ્નાર્થ વાક્ય માટેની આ એક બેઝિક પાયાની વાક્ય રચના રહેશે. પ્રશ્ન વાક્યમાં કર્તા હંમેશા બે ક્રિયાપદની વચ્ચે રહેશે. હવે another thing you have to remember in interrogative sentence in simple past. સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે બીજી એક મહત્વની વાત તમારે યાદ રાખવાની તો કે did જેને આપણે સહાયકારી ક્રિયાપદ અથવા અંગ્રેજીમાં મોડલ ઓક્ઝિલરી અથવા તો હેલ્પિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ એ did સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વપરાશે. પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે આ did વપરાશે. did is not used in assertive sentence એટલે કે વિધાન વાક્યમાં did નથી વપરાતું, પ્રશ્ન અને નકારમાં વપરાય છે. One thing, another thing we have to remember that did is always followed by root verb. did ની સાથે હંમેશા V1 એટલે કે root verb જ આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ that we had discussed earlier. Okay, એટલે આ વસ્તુ એક યાદ રાખીશું. હવે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈશું. did પ્રશ્નાર્થ વાક્યની રચના, પછી કર્તા આવશે અને આગળ did હોય તો હંમેશા પાછળ V1 જ આવે, પછી અન્ય શબ્દ અધર વર્ડ્સ આવશે અને ઇન્ટરોગેટિવ છે. સો લાસ્ટ ક્વેશ્ચન we will see the example so that it will be easier for you to understand. Did you write letter? આગળ did છે એટલે પાછળ V1 છે. પ્રશ્નની વાક્ય રચના આપણે જોઈ લેશું. આ did એ એક V1, did એ સહાયકારી ક્રિયાપદ છે અને એની સાથે V1 બે ક્રિયાપદ, એની વચ્ચે આ સબ્જેક્ટ એટલે કે કર્તા આવ્યો છે. It follows the structure. So in this way we can use or we can make interrogative sentence. Now let's switch over to negative sentence in simple past tense. Negative means nakar. You can write with me. Negative sentence in simple past tense. Negative means not. Very simple. Any basic આપણે સ્ટ્રક્ચર જોઈએ. It will be the same in all tenses. Not આવશે. Not ક્યાં આવશે? એનું સ્થાન ક્યાં રહેશે? તો કે આજુબાજુ બે ક્રિયાપદ આવશે.
earlier also we had seen the same type of structure. અને નેગેટિવ એટલે સેન્ટેન્સ તો વિધાન હશે એટલે આગળ કરતા રહેશે, આ એની રચના. અને લાસ્ટમાં અધર વર્ડ્સ અને ફૂલ પોઈન્ટ. હવે બીજી વાત આપણે આગળ પણ જોયું કે ભૂતકાળ અને નેગેટિવ સેન્ટેન્સ એટલે એમાં ડીડ નો ઉપયોગ થશે. સહાયકારી ક્રિયાપદ, અગેન આઈ એમ રિપીટિંગ, ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં, નેગેટિવ નકાર સેન્ટેન્સમાં ડીડ નો ઉપયોગ થશે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઇન અ બેટર વે. See the example. He did not eat last night. એણે ગઈકાલે ખાધું નહીં અથવા એ જમ્યું નહીં. Last night, this word indicates that use simple past tense. અને નકાર છે, જુઓ બે ક્રિયાપદની વચ્ચે આવ્યું, ફોલો કરે છે સ્ટ્રક્ચરને. અને નકાર વાક્ય છે, સિમ્પલ પાસ્ટ છે, સાદો ભૂતકાળ, નકારમાં ડીડ નો ઉપયોગ થશે. બીજી વાત, આગળ ડીડ આવ્યું એટલે પાછળ V1 જ આવે. So simple. Okay. Now it's time for evaluation. It's time for homework. Let's see how much you have understood. Let's see one exercise. Some of the sentences I will do and the rest of the sentences you have to do in homework. કેટલાક સેન્ટેન્સ હું કરું અને એ પ્રમાણે તમારે હોમવર્કમાં કરવાના છે બાકીના. ઇન એક્ઝામ વર્બ ફોર્મની જે બ્લેન્ક આવે તે આ પ્રમાણે પૂછી શકાય. C blank into bracket go to the market with her sister last evening. We have to use the proper form of go. Go નું યોગ્ય રૂપ આપણે મૂકવાનું છે. તો earlier also I have told you last evening સૌથી પહેલા તો ક્રિયાપદનો કયો કાળ આપણે વાપરીશું that we have to decide. તો કાળ દર્શાવનારો કોઈ શબ્દ છે સેન્ટેન્સમાં? ચેક ઇટ. લાસ્ટ ઇવનિંગ આ બતાવે છે કે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વાપરવો. લાસ્ટ ઇવનિંગ ની અંડરલાઈન કરીને લખી દઈશું. કાળ નક્કી થઈ ગયો. હવે ગો નું પાસ્ટ ટેન્સ વેન્ટ. લેટ્સ સી અનધર બ્લેન્ક. My brother blank not blank attend the meeting yesterday. We have to use the proper form of attend. Now, first of all, before putting or before selecting any form of the verb, first and foremost we have to decide the tense. Which tense shall we use? આપણે કયો ટેન્સ વાપરીશું કેવી રીતે ખબર પડે? તો કોઈ ટેન્સ દર્શાવનારો કોઈ શબ્દ હશે સેન્ટેન્સમાં. yesterday આ બતાવે છે કે આપણે સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ વાપરીશું. બીજી વાત, નોટ છે, ઇટ ઇન્ડિકેટ્સ નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય છે. આપણે જોયું કે નકાર વાક્ય હોય તો શેનો ઉપયોગ થશે? ડીડ નો ઉપયોગ થશે. એટલે એક બ્લેન્કમાં આપણે ડીડ લખીશું. બીજી એક વાત આપણે હમણાં શીખ્યા કે આગળ ડીડ હોય તો પાછળ V1 જ આવે. સી બી કેરફુલ સ્ટુડન્ટ્સ, મેની સ્ટુડન્ટ્સ કમિટ મિસ્ટેક ઓવર હિયર.
ઘણા વિદ્યાર્થીઓને અહીં ભૂલ પડે છે. એ લોકોને એમ થાય છે કે ચાલો સાદો ભૂતકાળ છે તો અટેન્ડ નો અટેન્ડેડ અહીંયા લખી દેશે. પણ જુઓ, નોટ છે, નેગેટિવ છે, એટલે અહીંયા આગળ ડીડ આવશે, અને ડીડ હોય તો ડીડ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય V1. ડીડ પછી હંમેશા V1 આવે. એટલા માટે અહીં આપણે માત્ર V1 ક્રિયાપદનું મૂળરૂપ જ લખીશું. ફરીથી નકાર છે એટલા માટે ડીડ નો ઉપયોગ થયો, અને આગળ ડીડ તો પાછળ V1. ઓકે, I will give you this type of 2 blanks in your homework. Okay. See, these 2 blanks will be in homework. Blank your friend last night into bracket meet. You have to use the proper form of meet. તમારે meet એટલે કે મળવું આ meet નું યોગ્ય રૂપ વાપરવાનું છે. He blank begin એટલે શરૂ કરવું. His project last year. begin શરૂ કરવું એનો યોગ્ય ફોર્મ તમારે વાપરવાનું છે. So that's all with the simple past tense. Now let's switch over to another tense which is very easy, just like this one, and that is simple future tense. future એટલે ભવિષ્ય. simple future tense. સાદો, સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય, અને ટેન્સ એટલે કાળ. સાદો ભવિષ્યકાળ. તો સાદું ભવિષ્યકાળ, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી when it is used. Its use in order to indicate the actions or things or events of future, we use simple future tense. In Gujarati I am repeating, ભવિષ્યની કોઈ ઘટના, ક્રિયા દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર, સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. Now how it is used, how it is formed, કેવી રીતે બને છે. Let's see its formation. કેવી રીતે બનાવાય છે સિમ્પલ ફ્યુચર ટેન્સ? કેવી રીતે બનાવીશું? વેરી સિમ્પલ. ખૂબ સરળ રીતે જો યાદ રાખવું હોય, શોર્ટકટ યાદ રાખવાની, તો વિદ્યાર્થી મિત્રો એટલું જ યાદ રાખો, ભવિષ્યકાળ આવે એટલે શેલ વિલ આવે. either shall or will. oblique I am using. ભવિષ્યકાળ એટલે shall will વાળો કાળ, એમ યાદ રાખો. પણ shall will it is not used alone. એકલું નથી વપરાતું, એની સાથે આવશે V1. shall will એકલું તો આવી જ નહીં, બરાબર. અગેન સાદો ભવિષ્યકાળ એટલે shall will, અને shall will ની સાથે હંમેશા V1 વપરાશે. યાદ રાખજો, shall or will is always followed by V1. V1, now you understand, V1 means root verb, or we can say kriyapadનું મૂળ રૂપ. We had already discussed in the previous lecture. You can't write, as for example, you can write will go, okay, but you can't write will went. It's wrong. અહીંયા will પછી મૂળ રૂપ, original form V1 જ વપરાય. You can't write will goes આવે. Okay, now let's see its tense indicators. Which words indicate simple future tense? You can write with me in your notebook, and you can read. You can practice this yourself at home. Tomorrow,
આવતીકાલે, ટુમોરો. ટુનાઇટ, આજે રાત્રે. આજે રાત્રે એટલે હજુ થવાનું છે, ફ્યુચર. ઇટ ઇન્ડિકેટ્સ ફ્યુચર ટેન્સ. નેક્સ્ટ મંથ, આવતા મહિને. નેક્સ્ટ યર, આવતા અઠવાડિયે. નેક્સ્ટ ડે, આવતીકાલે. નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. ટૂંકમાં નેક્સ્ટ સાથે કોઈ પણ વર્ડ આવે, ઇટ ઇન્ડિકેટ્સ ફ્યુચર ટેન્સ. અને ફ્યુચર એટલે શેલ કે વિલ વાળું કામ. બરાબર. કમિંગ યર્સ, આવનારા વર્ષો. soon, હમણાં જ. all these words indicate simple future tense. Now let's see examples so that you can understand. Examples we will see. Ami blank into bracket go to USA next year. Next year, this word indicates that we shall use simple future. આ વર્ડ બતાવે છે કે આપણે ભવિષ્યકાળ વાપરવાનો છે. એટલે અમી will અને will સાથે હંમેશા V1 આવશે. It's very simple. We blank watch movie tonight. અમે આજે રાત્રે, tonight, આજે રાત્રે મૂવી જોઈશું. Tonight, આજે રાત્રે, it indicates future. ફ્યુચરની ઘટના વર્ણવે છે. So we shall use simple future. So we will, future એટલે will આવશે અને will is never used alone. Will સાથે V1 આવશે. We will watch. Okay, now let's see interrogative sentence in simple future tense. It's also very easy, just as we had seen in the simple past. આપણે સાદા ભૂતકાળમાં જોયું એ જ પ્રમાણે. Interrogation અર્થાત પ્રશ્નાર્થ વાક્ય. Again, I keep on repeating. પ્રશ્નાર્થ વાક્ય very basic structure. પ્રશ્ન વાક્ય આવે એટલે જે કર્તા છે એ વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? તો કે બે ક્રિયાપદની વચ્ચે આવશે. બે ક્રિયાપદ તો એક બાજુ will, કર્તા, will સાથે આવશે V1. આપણે રચના એની જોઈ લઈશું. shall અથવા will, you can use any of them. કર્તા એટલે કે સબ્જેક્ટ અને આગળ will હોય તો પાછળ V1 જ આવે. બીજા other words and question mark. Let's see its examples so that you can understand this structure. Will you go to Baroda tomorrow? See, tomorrow આવ્યું, ભવિષ્યકાળ બતાવે છે અને પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટરોગેશન છે એટલે કર્તા ક્યાં આવશે? વચ્ચે. કોની વચ્ચે? બે વર્બની વચ્ચે. આ એક વર્બ ક્રિયાપદનું પહેલું રૂપ છે, આ બીજું રૂપ છે, આગળ will છે, પાછળ V1 છે. Now let's switch over to negative sentence. It's very simple. Again, negative means not, and the basic structure is same in all tenses as earlier we had seen. Not ક્યાં વપરાશે? તો કે બે ક્રિયાપદની વચ્ચે. આજુબાજુમાં ક્રિયાપદ આવશે. ક્રિયા અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કહેવાય તો વિધાન વાક્ય જ એટલે આગળ કરતા આવશે. ક્રિયાપદ તરીકે ફ્યુચરની વાત કરીએ છીએ તો શું આવશે? will આવશે અને પાછળ આગળ will તો પાછળ V1. other words and last full point.
Let's see these through example. Mayur will not eat junk food. See, not, that's why negative. Not ક્યાં આવ્યું? Between two verbs. Not ની આગળ future tense છે એટલે will આગળ will તો પાછળ V1 આવ્યું. So in this way we can use negative sentence. So we had seen simple present, simple past and simple future. Again, let's revise the points. We had completed one category of simple tenses. Again, we will revise in brief. આપણે ખૂબ ટૂંકમાં એકદમ ઝડપથી કરી લઈએ એટલે તમારા મગજમાં એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે હવે યાદ જ રહી જાય બધાને, ક્યાં તો SES આવશે અથવા તો V1 આવશે. પછી આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, so V2 past form, and then simple future. Future means right now we had learnt either shall or will plus V1. Okay, so that's all for today. Then the rest of the tenses we will learn in our next session. So goodbye, take care, stay blessed.